ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો 602 સોફ્ટવેર એન્જિનિયરિંગ તો સોફ્ટવેર એન્જિનિયરિંગમાં આપણે લાસ્ટ લેક્ચર્સમાં વોટરફોલ મોડલ ની વાત કરી જે સોફ્ટવેર પ્રોસેસ મોડલ જેને કહી શકાય બરાબર તો વોટરફોલ મોડલ કઈ રીતે તમે ડિઝાઇન્સ કરી શકો છો એના એડવાન્ટેજીસ શું છે ડિસએડવાન્ટેજીસ શું છે બરાબર આ બધાની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચર્સમાં કરી હતી બરાબર તો વોટરફોલ મોડલ ફરી તમને થોડું રિવાઇઝ કરાવેલું જેથી કરી કોઈ ડાઉટ્સ હોય તો ક્લિયર થઈ જાય ઓકે તો વોટરફોલ મોડલ વોઝ ધ ફર્સ્ટ પ્રોસેસ મોડલ ટુ બી ઇન્ટ્રોડ્યુસ પહેલું મોડેલ ઇન્ટ્રોડ્યુસ થયું હતું જે સોફ્ટવેર પ્રોસેસ મોડેલ છે એ સોફ્ટવેર પ્રોસેસ મોડેલમાં પહેલું મોડેલ તરીકે વોટરફોલ મોડેલ ઇન્ટ્રોડ્યુસ થયું આગળ વાત કરીએ તો કે ઇટ ઇઝ ઓલ્સો રિફર ટુ એઝ અ લિનિયર સિક્વન્શિયલ લાઈફ સાયકલ મોડલ કેવું છે લિનિયર સિક્વન્શિયલ એ કઈ રીતે વર્ક કરે છે તો લિનિયરલી લિનિયર એક પછી એક વન બાય વન સિક્વન્સમાં બરાબર અને બીજું કે એ તો વેરી સિમ્પલ છે અને ઇઝી ટુ યુઝ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ યુઝ તમે એને સિમ્પલ રીતે સમજી શકો અને એને યુઝ કરી શકો કારણ કે એ સિક્વન્શિયલ પ્રોસેસ છે બરાબર તો એને આપણે શું કહીએ છીએ તો કે વોટરફોલ મોડલ કયું કહીએ છીએ વોટરફોલ મોડલ waterfall model is phase must be completed before the next phase can be being there is no overlap in phase waterfall model ની અંદર દરેક ફેઝ કમ્પ્લીટ થાય છે એના અંદર ઓવરલેપ નથી થતા દરેક કારણ કે જેમ ફેઝ કમ્પ્લીટ થાય એના નેક્સ્ટ ફેઝ આવે એના પછી નેક્સ્ટ ફેઝ આવે મતલબ કે પહેલા એનાલિસિસ હોય તો એનાલિસિસ કમ્પ્લીટ થાય તો એના પછી જ ડિઝાઇન્સ બરાબર સોફ્ટવેર કન્સ્ટ્રક્શન્સની વાત કરીએ ડિઝાઇન્સ કમ્પ્લીટ થાય એના પછી જ કોડિંગ્સ કમ્પ્લીટ થાય એટલે મતલબ એવું ના બને કે ચલો ભાઈ ડિઝાઇન બી ચાલુ છે એનાલિસિસ પણ ચાલુ છે એટલે ઓવરલેપ ના થાય બરાબર એટલે કંઈ ઇન વોટરફોલ મોડલ each phase must be completed before the next phase can be and there is no overlapping in phase ઓવરલેપ નથી એને આપણે શું કહીએ છીએ સોફ્ટવેર પ્રોસેસ મોડલ શું કહીએ છીએ સોફ્ટવેર પ્રોસેસ મોડલ A waterfall is the earliest SDLC system development life cycle that was used for software development તમે કોઈ સોફ્ટવેર ડેવલપમેન્ટ કરવું હોય એ ટાઈમે તમે આ વોટરફોલનો યુઝ એ જે સિસ્ટમ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ છે એના કરતાં પણ લેટેસ્ટ છે બરાબર એટલે લખ્યું ને કે વોટરફોલ મોડલ ઇઝ ધ અર્લીએસ્ટ એસડીએલસી એપ્રોચ that was used for software development સાનો યુઝ કરે છે સોફ્ટવેર ડેવલપમેન્ટ તો એને આપણે શું કહીએ છીએ તો કે વોટરફોલ મોડલ શું કહીએ છીએ વોટરફોલ મોડલ waterfall model is the software development process in sequential flow
તમે માની લો કોઈ સોફ્ટવેર બનાવો છો અને એના અંદર વોટરફોલ મોડેલ પ્રોસેસ કરો છો, તો વોટરફોલ મોડેલ કેવી પ્રોસેસ કરે છે? લિનિયર સિક્વન્શિયલ ફ્લોમાં, સ્ટાર્ટિંગ થી લઈને એન્ડિંગ સુધી દરેકે દરેક પ્રોસેસ સિક્વન્સમાં. બરાબર. એટલે ધ વોટરફોલ મોડેલ, ધ સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોસેસ ઇઝ ધ લિનિયર ઓફ સિક્વન્શિયલ ફ્લોમાં પ્રોસેસ કરે છે. આનો અર્થ શું થાય કે ધીસ મીન્સ ધેટ એની ફેઝ ડેવલપમેન્ટ પ્રોસેસ, કોઈ પણ તમે ફેઝની ડેવલપમેન્ટ કરો, શું કહ્યું કે કોઈ પણ ફેઝને તમે ડેવલપમેન્ટ કરો એના પહેલા જ એનો પ્રીવિયસ ફેઝ શું હોય? કમ્પ્લીટ હોવો જોઈએ. કે ધીસ મીન્સ ધેટ એની ફેઝ development process being only if previous phase is complete. એનો જે પહેલાનો ફેઝ કમ્પ્લીટ થાય એના પછી જ તમે નેક્સ્ટ ફેઝ ડેવલપ કરો. બરાબર. એટલે કે વોટરફોલ મોડેલ ધ ફેઝ ડુ નોટ ઓવરલેપ. જે ફેઝ છે એ ફેઝ ઓવરલેપ નથી થતો. બરાબર. એને આપણે શું કહીએ છીએ? વોટરફોલ મોડેલ. વોટરફોલ મોડેલ ડિઝાઇન્સ કઈ રીતે થાય છે? તો કે વોટરફોલ મોડેલ એ એસડીએલસી જે યુઝ કરે છે, વાઇડલી યુઝ એસડીએલસી જે સોફ્ટવેર એન્જિનિયરિંગ છે, બરાબર, એ કઈ રીતે સોફ્ટવેર પ્રોજેક્ટને સક્સેસિવ બનાવે છે વોટરફોલ એપ્રોચ. Okay, the whole process of software development is divided into separate. દરેકે દરેક ફેઝ શું છે? અલગ અલગ ડિવાઈડ કરીને અલગ અલગ ફેઝ ક્રિએટ કરે છે. દરેકે દરેક ફેઝ, આપેલા તમામ ફેઝ. એટલે કે the whole phase of software development is divided into separate. એને આપણે શું કહીએ છીએ? વોટરફોલ મોડેલ. શું કહીએ છીએ? વોટરફોલ. તો કઈ રીતે વોટરફોલ મોડેલ કામ કરે છે? જો એની ફિગર્સ, પેલી કોઈ પણ રિક્વાયરમેન્ટ એનાલિસિસ થાય, એ રિક્વાયરમેન્ટ એનાલિસિસ થયા પછી સિસ્ટમનું ડિઝાઇન થાય છે. ઇમ્પ્લિમેન્ટેશન્સ એટલે કે કોડિંગ, ડિઝાઇન પછી કોડિંગ, એના પછી ટેસ્ટિંગ, ડેપ્લોયમેન્ટ અને મેન્ટેનન્સ. બરાબર. તો દરેકે દરેક ફેઝ સિક્વન્શિયલ ફ્લોમાં ચાલે છે. બરાબર. જ્યાર સુધી તમે એનાલિસિસ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી ડિઝાઇન્સ ના કરી શકો. તમારે ડિઝાઇન્સ કરવું હોય, કોડિંગ કરવું હોય માની લો, પણ એના પહેલા તમારું ડિઝાઇનિંગ કમ્પ્લીટ હોવું. બરાબર. એટલે કે પ્રીવિયસ ફેઝ કમ્પ્લીટ હોવો છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે વોટરફોલ મોડેલ. શું કહીએ છીએ? વોટરફોલ. કયા કયા સિક્વન્શિયલ ફેઝ આ વોટરફોલમાં આવે છે? તો કે રિક્વાયરમેન્ટ ગેટિંગ્સ એન્ડ એનાલિસિસ, સિસ્ટમ ડિઝાઇન, ઇમ્પ્લિમેન્ટેશન્સ, ઇન્ટિગ્રેશન, ટેસ્ટિંગ, ડેવલપમેન્ટ ઓફ સિસ્ટમ અને મેન્ટેનન્સ. બરાબર. એના પછી આપણે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસની વાત કરી. બરાબર. Now see here, today we'll discuss about incremental model. બરાબર. જો ભાઈ આપણે વોટરફોલ મોડેલ કમ્પ્લીટ કરેલું છે, બરાબર. આ તો વચમાં એક્ઝામ આવી એટલે ઘણા ટાઈમ થઈ ગયો એટલે ફરી તમને રિવાઇઝ કરાયું છે.
બરાબર. બાકી વોટરફોલ મોડેલ આપણે પ્રોપર કમ્પ્લીટ થઈ ગયું છે. બરાબર. ઇન્ક્રીમેન્ટ મોડેલ. ઇન્ક્રીમેન્ટ મોડેલ કોને કહી શકાય? આપણે એક પ્રોસેસ મોડેલ જેને કહી શકાય, જેને આપણે શું કહીએ છીએ? ઇન્ક્રીમેન્ટલ મોડેલ. મતલબ દરેકે દરેક રિક્વાયરમેન્ટ છે, ઇન્ક્રીમેન્ટ કઈ રીતે થાય છે આ મોડેલમાં, એ સમજવાનું છે. લખ્યું કે ઇન્ક્રીમેન્ટલ મોડેલ is the process of software development. ઇન્ક્રીમેન્ટલ મોડેલ એ કેવી પ્રોસેસ છે? સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોસેસ. The requirements are broken down into multiple standalone modules of software development lifecycle. મલ્ટિપલ મોડ્યુલ્સ સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે યુઝ થાય, એક કરતા વધારે. કોઈ સોફ્ટવેર છે તો સોફ્ટવેરની રિક્વાયરમેન્ટ પ્રમાણે જે મોડ્યુલ્સ ડિઝાઇન્સ થાય છે સોફ્ટવેર ડેવલપમેન્ટ, જેને આપણે શું કહીએ છીએ? સ્ટેન્ડ અલોન મોડ્યુલ. એક કરતા વધારે મલ્ટિપલ મોડ્યુલ્સ. એને કઈ રીતે સિસ્ટમમાં એરેન્જ કરી શકો, સ્ટેન્ડ અલોન કરી શકો એ મોડ્યુલ્સ. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ ઇન્ક્રીમેન્ટ મોડેલ. એને આપણે શું કહીએ છીએ? ઇન્ક્રીમેન્ટ મોડેલ. Increment model is the process of software development where requirements are broken down into multiple standalone modules of software development cycle. This is known as incremental model. Incremental development is done in step from. ઇન્ક્રીમેન્ટલ મોડેલ જે છે એ આપણે કઈ રીતે ડેવલપ કરી શકીએ છીએ, ડેવલપ કઈ રીતે કરી શકીએ છીએ? તો એના સ્ટેપ આપેલા છે. એ સ્ટેપ કયા કયા છે? તો કે એનાલિસિસ, ડિઝાઇન, ઇમ્પ્લિમેન્ટેશન, ટેસ્ટિંગ, વેરિફિકેશન્સ અને મેન્ટેનન્સ. આ દરેકે દરેક ફેઝમાંથી તમે મોડ્યુલને પાસ કરો ત્યારે એ આપણે એવું કહી શકાય કે સોફ્ટવેર ઇઝ ડેવલપમેન્ટ વિધાઉટ બગ્સ એન્ડ એરર્સ. બરાબર. એટલે કે ઇન્ક્રીમેન્ટલ ડેવલપમેન્ટ કઈ ઇન્ક્રીમેન્ટલ જે છે મોડેલ એ કઈ રીતે ડેવલપમેન્ટ કરી શકું? તો એના સ્ટેપ થ્રુ કે પેલો એનાલિસિસ ફેઝ કમ્પ્લીટ થયા પછી ડિઝાઇનિંગ ફેઝ, ઇમ્પ્લિમેન્ટેશન, ટેસ્ટિંગ, વેરિફિકેશન્સ, મેન્ટેનન્સ એન્ડ સો. જો ઇન્ક્રીમેન્ટલ આપેલું છે અહીંયા લખ્યું છે 1+1+1 is equal to 1+1 is equal to 2. તો એની રિક્વાયરમેન્ટ પ્રમાણે એ મોડ્યુલ્સ ડિઝાઇન્સ કરે છે, ઇન્ક્રીમેન્ટ કરે છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ઇન્ક્રીમેન્ટલ મોડેલ. શું કહીએ છીએ? ઇન્ક્રીમેન્ટલ મોડેલ.
એટલે લખ્યું કે ઇઝ ઇન્ટરેપ્શન્સ ફેસ it iterations phase through the requirement designs coding testing phases phase through કઈ રીતે iterations પ્રોસેસ કરે છે તો કે પહેલા કોઈ પણ સોફ્ટવેરની રિક્વાયરમેન્ટ એ રિક્વાયરમેન્ટ પ્રમાણે ડિઝાઇનિંગ કરીએ છીએ અને ડિઝાઇનિંગ પછી કોડિંગ ટેસ્ટિંગ ફેઝ આ દરેકે દરેક ફેઝ ઇટરેશન્સ ફેઝ શું કામ કરે છે તો કે ઇન્ક્રીમેન્ટલ મોડેલ બરાબર એટલે કે each subsequent release of the system add functions એ સબસિક્વન્ટ સિસ્ટમ ક્યારે રિલીઝ થાય તો કે એના ફંક્શનાલિટી જે રિલીઝ થાય ત્યારે બરાબર લખ્યું કે સબસિક્વન્ટ રિલીઝ ઓફ ધ સિસ્ટમ એડ ફંક્શન્સ ઓફ ધ પ્રીવિયસ રિલીઝ અન્ટિલ ડિઝાઇન ફંક્શનાલિટી હેઝ બી ઇમ્પ્લિમેન્ટેડ જ્યાર સુધી તમારી ડિઝાઇન ફંક્શનાલિટી ઇમ્પ્લિમેન્ટ ના કરો ત્યાર સુધી એ પ્રીવિયસ પેજ શું થાય છે રિલીઝ ચાલુ રહે છે બરાબર તો ધીસ ઇઝ નોન એઝ ઇન્ક્રીમેન્ટલ મોડલ એને આપણે શું કહીએ છીએ ઇન્ક્રીમેન્ટલ મોડલ લખીને કે એન્ડ ઇચ સબસિક્વન્ટ રિલીઝ ઓફ ધ સિસ્ટમ adds the functions of the previous release until all design functionality has been implemented ક્યારે ઇમ્પ્લિમેન્ટ કરી શકો બરાબર એટલે કે એનાલિસિસ ડિઝાઇન કોડ અને ટેસ્ટ તો ફર્સ્ટ ઇન્ક્રીમેન્ટ્સ મોડ્યુલ એ રીતે બીજો પણ એનાલિસિસ ડિઝાઇન કોડ ટેસ્ટિંગ આ બીજો ઇન્ક્રીમેન્ટ મોડ્યુલ તૈયાર છે આમ દરેકે દરેક મોડ્યુલ્સ તૈયાર થાય છે બરાબર તો એ પ્રોસેસને આપણે શું કહીએ છીએ તો કે ઇન્ક્રીમેન્ટલ મોડેલ શું કહીએ છીએ ઇન્ક્રીમેન્ટલ મોડેલ આગળ વાત કરીએ તો કે સિસ્ટમ ઇઝ System is put into production when first increment is delivered. સિસ્ટમ માની લો કોઈ છે આપણે માની લો કોઈ સિસ્ટમ બનાવી એ સિસ્ટમ ક્યારે પ્રોડક્શન્સ માંગે જેમ તમારી રિક્વાયરમેન્ટ ચેન્જ થાય તો સમજી લો તમે માની લો કોઈ સોફ્ટવેર બનાવ્યું છે એ સોફ્ટવેર પ્રોડક્શન્સ ક્યારે માંગશે જ્યારે કોઈ રિક્વાયરમેન્ટ્સ ઊભી થાય ત્યારે આ રિક્વાયરમેન્ટ્સ તમે કઈ ફરી એના અંદર કોઈ મોડિફિકેશન્સ કર્યું તો એવું કહી શકાય કે ફર્સ્ટ ઇન્ક્રીમેન્ટ ઇઝ ડિલિવર
પહેલી ઇન્ક્રીમેન્ટ્સ આપ્યું હોય એવું કહી શકાય. એટલે કે ધ સિસ્ટમ ઇઝ પુટ ઇન્ટુ પ્રોડક્શન વેન ફર્સ્ટ ઇન્ક્રીમેન્ટ ઇઝ ડિલિવર. પહેલું ઇન્ક્રીમેન્ટ શું થાય છે? ડિલિવર થાય છે. And the first increment is often a core product where the basic requirements are addressed and supplemented features and added into the next increments. પહેલું ઇન્ક્રીમેન્ટ શું કહી શકાય? તો કે કોર ઓફ પ્રોડક્ટ, જે બેઝિક રિક્વાયરમેન્ટ છે એ બેઝિક રિક્વાયરમેન્ટ અકોર્ડિંગ. જ્યારે સપ્લિમેન્ટ ફીચર્સ એડ થતા હોય, કોઈ વધારાની કોઈ રિક્વાયરમેન્ટ્સ તમે આપતા હોય, બરાબર, તો એ ટાઈમે તમારું નેક્સ્ટ ઇન્ક્રીમેન્ટ એડ થાય એવું કહી શકાય. એટલે એવું સમજો કે ભાઈ માની લો કે કોઈ ફર્સ્ટ આપણે ડેવલપમેન્ટ કર્યું છે સોફ્ટવેર, તો તમને એવું કે ચલો ભાઈ 1 મંથ સુધી ગમે તે તમે કરાવશો તો ડુ નોટ ચાર્જ. આપણે ચેન્જ કરાય તો એ બેઝિક રિક્વાયરમેન્ટ અકોર્ડિંગ છે. ચલો ફર્સ્ટ ઇન્ક્રીમેન્ટ કહી શકાય. સેકન્ડ ટર્મ્સ એવી હતું કે વિધિન 13 મંથ હોય, 3 મંથ હોય તો 10% ચાર્જ લાગશે. ફરીથી માની લો કે કોઈ પ્રોડક્શન ડેવલપમેન્ટ કરી આપો તો આ સપ્લિમેન્ટેડ ઓફ સેકન્ડ ફીચર્સ કહી શકાય. તો એ ટાઈમે આપણને શું મળે છે? નેક્સ્ટ ઇન્ક્રીમેન્ટ શું ક્રિએટ થાય છે? નેક્સ્ટ ઇન્ક્રીમેન્ટ. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? ઇન્ક્રીમેન્ટ્સ મોડલ. ધ ફર્સ્ટ ઇન્ક્રીમેન્ટ ઇઝ ઓફન અ કોર પ્રોડક્ટ, જે બેઝિક રિક્વાયરમેન્ટ એડ્રેસેડ એન્ડ સપ્લિમેન્ટ થતા હોય. બેઝિક રિક્વાયરમેન્ટ. બરાબર, બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? ઇન્ક્રીમેન્ટ. અને જે સપ્લિમેન્ટ ફીચર્સ થ્રુ તમે કોઈ એડ કરાવો છો તો એને આપણે શું કહીએ છીએ? નેક્સ્ટ ઇન્ક્રીમેન્ટ. એટલે કે સેકન્ડ ઇન્ક્રીમેન્ટ. ફર્સ્ટ બેઝિક રિક્વાયરમેન્ટ અકોર્ડિંગ, અને એના પછી જે સપ્લિમેન્ટ ફીચર્સ અકોર્ડિંગ એડ થાય છે. બરાબર, એટલે કે વન્સ ધ કોર પ્રોડક્ટ ઇઝ એનાલાઇઝડ બાય ધ ક્લાયન્ટ. કોર પ્રોડક્ટ એનાલાઇઝ થતી હોય એટલે શું કે ધ કોર પ્રોડક્ટ ઇઝ એનાલાઇઝ બાય ધ ક્લાયન્ટ. તો બેઝિક પ્રોડક્ટ તમે ક્લાયન્ટની એનાલાઇઝ કરતા હો તો શું કે ધેર ઇઝ પ્લાન ડેવલપમેન્ટ ફોર ધ નેક્સ્ટ ઇન્ક્રીમેન્ટ.
તમે પ્લાન ક્યારે ડેવલપમેન્ટ કરી શકો? જ્યારે નેક્સ્ટ ઇન્ક્રીમેન્ટ્સ આવે ત્યારે. લખ્યું કે વન્સ ધ કોર પ્રોડક્ટ ઇઝ એનાલાઇઝ, કોઈ બેઝિક પ્રોડક્ટ તમે એનાલાઇઝ કરતા હો ક્લાયન્ટ, ત્યારે એના પ્લાન તમે ક્યારે ડેવલપમેન્ટ કરી શકો? તેને મતલબ કે ફોર ધ નેક્સ્ટ ઇન્ક્રીમેન્ટ, નેક્સ્ટ ઇન્ક્રીમેન્ટ આપો ત્યારે. તો એને આપણે શું કહીએ છીએ? તો કે ઇન્ક્રીમેન્ટ મોડલ. શું કહીએ છીએ? ઇન્ક્રીમેન્ટ મોડલ. બરાબર. તો ઇન્ક્રીમેન્ટ મોડેલમાં ખ્યાલ આવ્યો હોય તો તમે, કોઈ ડાઉટ્સ હોય, ખબર ના પડી હોય, ખ્યાલ ના આવ્યો તો તમે પૂછી શકો છો. બરાબર. ફરી એકવાર કહી દઉં કે ઇન્ક્રીમેન્ટ મોડલ્સ કોને કહી શકાય? કે ઇન્ક્રીમેન્ટ મોડલ ઇઝ ધ પ્રોસેસ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ. એ શું છે? સોફ્ટવેર ડેવલપમેન્ટ કરવા માટે એક પ્રોસેસ છે, આપણે એને શું કહીએ છીએ? ઇન્ક્રીમેન્ટ મોડલ. એની રિક્વાયરમેન્ટ તો કે મલ્ટિપલ સ્ટેન્ડ ઓન મોડ્યુલ્સ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ સાયકલ. એક કરતાં વધારે મોડ્યુલ્સ તમે ડિઝાઇન્સ કરો છો. બરાબર. તો એ શામાં કરી શકો છો? તો કે ઇન્ક્રીમેન્ટ મોડ્યુલમાં. આ ઇન્ક્રીમેન્ટ મોડલ જે છે, ઇન્ક્રીમેન્ટલ મોડલ એ ડેવલપમેન્ટ એના ફેઝ ઉપર ચાલે છે, લાઈક એસ એનાલિસિસ, ડિઝાઇન, ઇમ્પ્લિમેન્ટેશન, ટેસ્ટિંગ અને મેન્ટેનન્સ. બરાબર. તો એને આપણે શું કહી શકીએ? તો કે ઇન્ક્રીમેન્ટ મોડલ. શું કહી શકાય? ઇન્ક્રીમેન્ટલ મોડલ. બરાબર. એના પછી આપણે વાત કરી કે ઇટરેશન્સ ફેઝ થ્રુ રિક્વાયરમેન્ટ્સ, રિક્વાયરમેન્ટ, ડિઝાઇન, કોડિંગ, ટેસ્ટિંગ ફેઝ, આ બધા ઇટરેશન્સ કહી શકાય. ઇટરેશન્સ ફેઝ. કારણ કે જ્યાં સુધી એના સબસિક્વન્સ રિલીઝ નહીં થાય ફંક્શન્સ, ત્યાર સુધી પ્રીવિયસ ફેઝની જે ડિઝાઇન ફંક્શનાલિટી છે હેઝ બીન ઇમ્પ્લિમેન્ટેડ. જ્યાં સુધી ઇમ્પ્લિમેન્ટ નહીં થાય ત્યાં સુધી એની ફંક્શનાલિટી તમે રિલીઝ નથી કરતા પ્રીવિયસ ફેઝ. બરાબર. અને એના પછી આપણે વાત કરી કે ઇન્ક્રીમેન્ટ ડિલિવર ક્યારે થઈ શકે? તો કોઈ સિસ્ટમ્સ એનું પ્રોડક્શન્સ બતાવતી હોય. બરાબર. હકીકત the system is put into productions then first increment is delivered. ફર્સ્ટ ઇન્ક્રીમેન્ટ એ કોર પ્રોડક્ટ તરીકે કઈ રીતે કામ કરે છે? તો કે બેઝિક રિક્વાયરમેન્ટ. ફર્સ્ટ ઇન્ક્રીમેન્ટ ક્યારે? તો પ્રોડક્ટની બેઝિક રિક્વાયરમેન્ટ હોય ત્યારે. જે સપ્લિમેન્ટ ફીચર્સ એડેડ છે, ધીસ ઇઝ નોન એઝ નેક્સ્ટ ઇન્ક્રીમેન્ટ. એના આપણે શું કહીએ છીએ? નેક્સ્ટ ઇન્ક્રીમેન્ટ. બરાબર. એને કહ્યું કે once core product is analyzed by the client. પ્રોડક્ટ એનાલાઇઝ ક્યારે થાય? ક્લાયન્ટ કોઈ બેઝિક પ્રોડક્ટ એનાલાઇઝ કરતા હોય ત્યારે એના પ્લાન ડેવલપમેન્ટ માટે તમારે નેક્સ્ટ ઇન્ક્રીમેન્ટ પ્લાન ડેવલપમેન્ટ. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે ઇન્ક્રીમેન્ટલ મોડલ. શું કહીએ છીએ? ઇન્ક્રીમેન્ટલ મોડલ. બરાબર. તો સોફ્ટવેર કન્સ્ટ્રક્શનનું આ સેકન્ડ મોડ્યુલ કહી શકાય, ઇન્ક્રીમેન્ટલ મોડલ.
આગળ વાત કરીએ તો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ક્રીમેન્ટ મોડ્યુલ કઈ ઇન્ક્લુડેડ કરાવે છે? કેરેક્ટરિસ્ટિક્સ તો કે સોફ્ટવેર ડેવલપમેન્ટ ઇઝ બ્રોકન ડાઉન many development project. સોફ્ટવેર ડેવલપમેન્ટ કઈ રીતે બ્રોકન ડાઉન્સ કરે છે? તો કે કોઈ નાનામાં નાનો પ્રોજેક્ટ તમે ડેવલપમેન્ટ કરો, સિસ્ટમ ડેવલપમેન્ટ કરો છો, બરાબર, અને એના પછી તમે જેમ જેમ તમારી રિક્વાયરમેન્ટ ઇન્ક્રીમેન્ટ કરાવો છો, અલગ અલગ મોડ્યુલ્સ ડિઝાઇન્સ કરાવો છો, બરાબર, એટલે કે 1 પ્લસ અગેન બીજો મોડ્યુલ આવે +1, બરાબર, અગેન ત્રીજો મોડ્યુલ આવે તો +1, એટલે મતલબ એક એક મોડ્યુલ ઇન્ક્રીમેન્ટ્સ થતા રહે છે. એટલે કે સિસ્ટમ ડેવલપમેન્ટ ઇઝ બ્રોકન ડાઉન ઇન્ટુ મેની નાનામાં નાનો ડેવલપમેન્ટ કરો પ્રોજેક્ટ, બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ ઇન્ક્રીમેન્ટલ મોડલ. એને આપણે શું કહીએ છીએ? ઇન્ક્રીમેન્ટલ મોડલ. સેકન્ડ છે તો કે પાર્શિયલ સિસ્ટમ આર સક્સેસફુલી. પાર્શિયલ સિસ્ટમ ક્યારે સક્સેસ થાય? તો કે પ્રોડ્યુસ ધ ફાઇનલ ટોટલ સિસ્ટમ. ફાઇનલ સિસ્ટમ જે છે એ ટોટલી તમે પ્રોડ્યુસ કરો છો, બિલ્ડ કરો છો, ત્યારે એવું કહી શકાય પાર્શિયલ સિસ્ટમ ઇઝ સક્સેસ. આનો અર્થ શું? આપણે એવું કહી શકીએ ક્યારે કે ભાઈ મારી સિસ્ટમ પ્રોપર વર્ક કરે છે, કે પ્રોપર ઓકે છે, ડન છે? તો કે આપણે જે જોઈએ છે ફાઇનલ, બરાબર, ટોટલી સિસ્ટમ અને ઈચ એન્ડ એવરી મોડ્યુલ will be completed. બરાબર. ધેટ ટાઈમ્સ તમે તમારી સિસ્ટમ પ્રોપર છે એવું કહી શકો. એટલે કે પાર્શિયલ સિસ્ટમ આર સક્સેસફુલી બિલ્ડ ધ પ્રોડ્યુસ અ ફાઇનલ ટોટલ સિસ્ટમ. જે ફાઇનલ સિસ્ટમ છે એ ટોટલી સક્સેસિવ. એને આપણે શું કહીએ છીએ? તો કે ઇન્ક્રીમેન્ટલ મોડ્યુલ. શું કહે છે? ઇન્ક્રીમેન્ટલ મોડ્યુલ. થર્ડ કેરેક્ટરિસ્ટિક્સ ની વાત કરીએ તો એ છે હાઈએસ્ટ પ્રાયોરિટી રિક્વાયરમેન્ટ ઇઝ ટેકલ ફર્સ્ટ. જેની હાઈએસ્ટ પ્રાયોરિટી ધરાવે છે એવી રિક્વાયરમેન્ટ એને તમે શું કરો? પહેલા સોલ્વ આઉટ કરો સિસ્ટમમાં. સિસ્ટમના અકોર્ડિંગ જે હાઈએસ્ટ રિક્વાયરમેન્ટ્સ ધરાવે છે, હાઈએસ્ટ પ્રાયોરિટી રિક્વાયરમેન્ટ્સ ધરાવે, એને શું કરો? ફર્સ્ટ ટેકલ કરો. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ક્રીમેન્ટલ મોડ્યુલ. આગળ વાત કરીએ કેરેક્ટરિસ્ટિક્સની તો once of requirement is developed, requirement for the increment are frozen. બરાબર. શું કહ્યું ને કે રિક્વાયરમેન્ટ ડેવલપ ક્યારે થાય?
ક્યારે થાય રિક્વાયરમેન્ટ કમ્પ્લીટ? Again, once requirement is developed, requirement for the increment are frozen, સ્થિર. frozen એટલે સ્થિર, જેને કહી શકાય. ક્યારે એ પ્રિઝર્વ રહે રિક્વાયરમેન્ટ? ફોર્ઝન સ્થિર રહે. તો કે જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ તમે ડેવલપ કરી હોય, બરાબર, અને નવી કોઈ રિક્વાયરમેન્ટ નથી આવતી, સ્થિર રહે છે. એ ટાઈમે તમે શું કરી શકો? ઇન્ક્રીમેન્ટલ કરી શકો. રિક્વાયરમેન્ટ that increment are frozen. રિક્વાયરમેન્ટ તમારી સ્થિર હોય, બરાબર, એ ટાઈમે તમે ઇન્ક્રીમેન્ટ કરી શકો રિક્વાયરમેન્ટ. બરાબર. પછી એવું ના થાય કે આપણે કોઈ નવું ચેન્જીસ કરીએ અને જૂના મોડ્યુલ્સમાં એરર્સ ડિસ્પ્લે થાય. બરાબર. તો એ ખાસ જોવાનું છે કે નવો કોઈ મોડ્યુલ સિસ્ટમના અંદર આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ એ ટાઈમે કોઈ જૂના મોડ્યુલ્સમાં કોઈ ઇફેક્ટ ના થઈ, સ્થિર રહેવી જોઈએ. ફોર્ઝન્સ. બરાબર. એટલા માટે કહ્યું કે વન્સ ધ રિક્વાયરમેન્ટ્સ ઇઝ ડેવલપ, રિક્વાયરમેન્ટ ફોર ઇન્ક્રીમેન્ટલ આર ફ્રોઝન. બરાબર. ધીસ ઇઝ નોન એઝ ઇન્ક્રીમેન્ટલ મોડ્યુલ. એને આપણે શું કહીએ છીએ? ઇન્ક્રીમેન્ટલ. જો દરેકે દરેક ફેઝ કઈ કઈ એક્ટિવિટીઝ કરે છે ઇન્ક્રીમેન્ટલ ફેઝમાં, તો એવા 4 મોડ્યુલ્સ બતાવ્યા છે. એક છે રિક્વાયરમેન્ટ એનાલિસિસ, ડિઝાઇન, કોડ અને ટેસ્ટ. બરાબર. તો રિક્વાયરમેન્ટ એનાલિસિસ શું એક્ટિવિટી કરે છે, ડિઝાઇન શું એક્ટિવિટી કરે છે, કોડ કઈ એક્ટિવિટી કરે છે અને ટેસ્ટ કઈ એક્ટિવિટી. સાવા તો કે ઇન્ક્રીમેન્ટલ મોડ્યુલ. The requirement analysis means requirement and specifications of software are collected. શું એની રિક્વાયરમેન્ટ, એની સ્પેસિફિકેશન્સ પ્રમાણે સોફ્ટવેર શું કરે છે? એની રિક્વાયરમેન્ટનું સ્પષ્ટીકરણ કરે છે. કલેક્ટ કરી છે રિક્વાયરમેન્ટ, એ દરેકે દરેક રિક્વાયરમેન્ટનું સ્પષ્ટીકરણ કરે છે, એવું કહી શકાય રિક્વાયરમેન્ટ એનાલિસિસ. The requirement and specifications of the software are collected. સેકન્ડ એક્ટિવિટી છે ડિઝાઇન. તો ડિઝાઇન્સ કઈ એક્ટિવિટી કરે છે? તો કે સમ હાઈ એન્ડ ફંક્શન્સ આર ડિઝાઇન ડ્યુરિંગ ધીસ સ્ટેજ. દરેકે દરેક સ્ટેજમાં 0 થી લઈને ગોલ સ્ટેટ સુધી દરેકે દરેક ફંક્શન શું કરે? ડિઝાઇન્સ કરે છે. એટલે કે હાઈ એન્ડ ફંક્શન્સ આર ડિઝાઇન ડ્યુરિંગ ધીસ સ્ટેજ. જે સ્ટેજ ચાલી રહ્યો છે એના અંદર દરેકે દરેક મોડ્યુલ્સ ડિઝાઇન્સ કરો. એટલે કે સમ હાઈ એન્ડ ફંક્શન્સ આર ડિઝાઇન્સ ડ્યુરિંગ ધીસ સ્ટેજ.
બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ડિઝાઇન. શું કહે છે? ડિઝાઇન. થર્ડ ફેઝ છે કોડ. Code of software is done during this stage. Code of software is done during this stage. કોડિંગ સોફ્ટવેર શું કે છે? ક્યારે સોફ્ટવેરમાં કોડિંગ કમ્પ્લીટ થાય છે? ડન ક્યારે થાય છે? તો કે જ્યારે સ્ટેજ કમ્પ્લીટ થાય છે ત્યારે કોડ કમ્પ્લીટ. કે કોડિંગ ઓફ સોફ્ટવેર ઇઝ ડન ડ્યુરિંગ ધીસ સ્ટેજ. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે કોડ. એના પછીનો જે ફોર્થ ફેઝ છે એ છે ટેસ્ટ. તો કે once the system is deployed, it goes through the testing phase. સિસ્ટમ ડેપ્લોયડ થાય ત્યારે કયો ફેઝ તમે કામ કરે છે? તો કે ટેસ્ટિંગ ફેઝ. સિસ્ટમ તમારી ડેપ્લોયડ થઈ, બરાબર, કારણ કે રિક્વાયરમેન્ટ એનાલિસિસ કર્યું, એના પછી આપણે ડિઝાઇનિંગ કર્યું, કોડિંગ દરેકે દરેક સ્ટેજનું થઈ ગયું, એટલે તમારી સિસ્ટમ શું થઈ ગઈ? ડેપ્લોયડ થઈ. ડેપ્લોયડ થાય એટલે તમારી શું થઈ જાય? તમારા સિસ્ટમ ટેસ્ટિંગ કરાવો. બરાબર. તો આ 4 એક્ટિવિટીઝ ઇન્ક્રીમેન્ટલ મોડ્યુલ્સમાં આ મોડ્યુલ્સ કામ ક્રિએટ કરે. તો ઇન્ક્રીમેન્ટ મોડ્યુલનો કઈ જગ્યાએ તમે યુઝ કરી શકો? લખ્યું કે વેન ટુ યુઝ ઇન્ક્રીમેન્ટલ મોડ્યુલ. કઈ કઈ જગ્યાએ તમે ઇન્ક્રીમેન્ટલ મોડ્યુલનો યુઝ કરી શકો? તો કે રિક્વાયરમેન્ટ ઓફ સિસ્ટમ આર ક્લિયરલી અન્ડરસ્ટુડ. અને યુઝ ઇન્ક્રીમેન્ટ મોડેલનો કઈ રીતે યુઝ કરી શકો? આપણે વાત કરી કે સિસ્ટમ રિક્વાયરમેન્ટ એક પહેલા તમારે ક્લિયરલી સમજવી પડે. બરાબર. શું કહે છે કે રિક્વાયરમેન્ટ ઓફ ધ સિસ્ટમ આર ક્લિયરલી અન્ડરસ્ટુડ. તમને રિક્વાયરમેન્ટ જો કમ્પ્લીટલી સમજમાં આવી જાય તો તમે ઇન્ક્રીમેન્ટ મોડ્યુલનો યુઝ કરી શકો છો. સેકન્ડ છે કે વેન ડિમાન્ડ ફોર એન અર્લી રિલીઝ ઓફ ધ પ્રોડક્ટ અરાઇઝ. પ્રોડક્ટ ક્યારે તમે અરાઇઝ કરી શકો?
ક્યારે કરાવી શકો? તો કે એની ડિમાન્ડ હોય, એ ડિમાન્ડ પ્રમાણે એની પ્રોડક્ટ શું થાય છે? અરાઇઝ થાય છે. કેમ કે વેન ડિમાન્ડ ફોર એન અર્લી રિલીઝ ઓફ ધ પ્રોડક્ટ અરાઇઝ. બરાબર. થર્ડ શું યુઝ કરી શકો? તો કે વેન સોફ્ટવેર એન્જિનિયરિંગ ટીમ આર નોટ વેરી વેલ સ્કિલ્ડ આર ટ્રેનેડ. સોફ્ટવેર એન્જિનિયરિંગ ટીમ્સ કેવી છે કે એ સ્કિલ્ડ અથવા ટ્રેનેડ ના પણ હોઈ શકે. અગેન કે ટીમ આર નોટ વેરી વેલ સ્કિલ્ડ એર ટ્રેનેડ, એને તમારે શીખવવું પડે. બરાબર. એટલે કે વેન સોફ્ટવેર એન્જિનિયરિંગ ટીમ્સ આર નોટ વેરી વેલ સ્કિલ્ડ ઓર ટ્રેનેડ, ધીસ ઇઝ નોન એઝ ઇન્ક્રીમેન્ટલ મોડ્યુલ. બરાબર. જે ફોર્થ યુઝ છે કે વેન હાઈલી રિસ્ક ફીચર એન્ડ ગોલ આર ઇન્વોલ્વ. એનું શું છે કે હાઈ લેવલનું રિસ્ક એના ફીચર્સમાં તમારે લેવું પડે, કારણ કે શું છે એના ગોલ ઇન્વોલ્વ થાય છે, એનો જે હેતુ છે એ મુખ્યત્વે ભાગ ભજવે છે. એટલે કે વેન હાઈ રિસ્ક ફીચર્સ એન્ડ ગોલ આર ઇન્વોલ્વ. બરાબર. એને આપણે શું કહીએ છીએ? ઇન્ક્રીમેન્ટલ મોડેલનો આ તમે યુઝ કરીશું. જે લાસ્ટ યુઝ છે એ કયો છે? તો કે મેથોડોલોજી ઇઝ મોર યુઝ ઓફ વેબ એપ્લિકેશન્સ. વેબ એપ્લિકેશન્સ માટે તમે ઘણો યુઝ, એની ઘણી બધી પદ્ધતિ તમે યુઝ કરી શકો છો. જે પ્રોડક્ટ બેઝ કંપનીઓ છે એ પ્રોડક્ટ બેઝ કંપનીઝ આ ઇન્ક્રીમેન્ટલ મેથોડોલોજી, જે મોડલ્સ મેથોડોલોજી છે એનો યુઝ કરે છે વેબ એપ્લિકેશન્સ. બરાબર. એટલે કે સચ મેથોડોલોજી ઇઝ મોર ઇન યુઝ ફોર વેબ એપ્લિકેશન એન્ડ પ્રોડક્ટ બેઝ કંપની. જે પ્રોડક્ટ બેઝ કંપની છે એ વેબ એપ્લિકેશન્સ માટે આ ઇન્ક્રીમેન્ટ મોડેલનો યુઝ કરે છે. બરાબર. તો આ હતું યુઝ ઓફ ઇન્ક્રીમેન્ટલ મોડેલ. બરાબર. એના પહેલા આપણે જોઈ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ક્રીમેન્ટલ મોડ્યુલ અને ઇન્ક્રીમેન્ટલ મોડ્યુલ કોને કહી શકાય. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. બરાબર. ધેન એડવાન્ટેજીસ ઓફ ઇન્ક્રીમેન્ટ મોડ્યુલ અને ડિસએડવાન્ટેજીસ ઓફ ઇન્ક્રીમેન્ટ મોડ્યુલ. બરાબર. તો એ નેક્સ્ટ લેક્ચર્સમાં આપણે જોઈશું. બરાબર. તો આજે જે ચલાવ્યું એમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. શું કહ્યું? કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ક્રીમેન્ટ મોડ્યુલ, ઇન્ક્રીમેન્ટ મોડેલ કોને કહી શકાય. બરાબર. અને એનો યુઝ કઈ રીતે તમે કરી શકો છો અને કેવા ટાઈપ્સની એક્ટિવિટીઝ પરફોર્મ કરે છે. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય બરાબર તો તમે પૂછી શકો છો. બીજું વાત કરવાની છે આપણે અસાઇનમેન્ટની. તો અસાઇનમેન્ટ માટે આપણે એક આ ક્વેશ્ચન્સ લખજો કે એક્સપ્લેન
incremental model in brief. બરાબર. એક્સપ્લેન ઇન્ક્રીમેન્ટલ મોડલ ઇન બ્રીફ. બરાબર. તો એના અંદર આજે જે ચલાવ્યું અને એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. આટલા સુધી રાખી નેક્સ્ટમાં જોઈશું એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. થેન્ક યુ.